તમે માગ્યું ફૂલ ને હું તો ચમન ધરી બેઠો છું, કે તમે માગ્યું ફૂલ ને હું તો ચમન ધરી બેઠો છું, તમે વાત કરી સિતારોની ને હું તો ગગન ધરી બેઠો છું, વાત કરી તમે ખંજરની ને હું તો ગરદન ધરી બેઠો છું, વાત કરી તમે હસવાની ને હું તો હાસ્યની મહેફિલ ભરી બેઠો છું. હા, હમણાં અમારા જામનગરની અંદર એક કૂતરી વિયાણી 7-8 ગલુડિયા આવ્યા. બધાને ખબર 2-3 દી હોય ને ત્યાં સુધી ગલુડિયાની આંખું ન ખુલે, બંધ હોય. આંખું બંધ મીંડા બોલવા હોય કે પાકિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ. જામનગરમાંથી અમારા નરભેરામભાઈ છે એને ફોન કર્યો મનમોહનસિંહને. એ કે અહીંયા એ કે દોષદ્રોહી જાયગા છે કે. તો કે શું છે? તો કે અહીંયા તો એમ બોલે છે કે પાકિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ. મનમોહનસિંહ કે એ હાલે જ નહીં, કે મારે આવવું પડશે જામનગર. 2 દિનનો ટાઈમ દો. 2 દી પછી મનમોહનસિંહ આવ્યા, કૂતરી વિયાણી ત્યાં ગયા, કૂતરીને બચ્ચા બોલતા હતા. આખું ઊંધું થઈ ગયું હતું કે હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ. તેમાં મનમોહનસિંહ કહે કે નરભેરામભાઈ તમે તો આમ કહેતા હતા, આ તો આમ બોલે છે. નરભેરામભાઈ કે એની આંખું ખુલી ગઈ. અને કહું છું ને મિત્રો કે હસવાનું ગમે ત્યાંથી મળે, આપણી દ્રષ્ટિ હોય છે. અમારું આ ક્ષેત્ર મિત્ર એવું છે, એકબીજાના ટેકા ઉપર હાલતું હોય. આ ટેકાની વાત નીકળી, એક વાત લઈ લો. હમણાં એક ગામની અંદર 4 જુવાની, હવે 4 પાનના ગલે દિયે જ મેં ભેગા થયા, વિચાર કર્યો કે આખો દી કાળી મજૂરી કરી છે, 2 પૈસા નથી દેખતા આપણે. તો કે કરવું શું? તો કે કાંઈક એકાદ વાર ખોટો ધંધો કરી નાખી. એકાદ વાર ખોટો ધંધો કરી પછી આખી જિંદગી કે નિરાતી હતી. 4 જણે નક્કી કર્યું ખોટો ધંધો કરવો. શું કરવો? તો કે બાજુનું ગામ છે અહીંયા ધાડ પાડી. 4 જણે નક્કી કર્યું કે બાજુના ગામમાં ધાડ પાડવી. દી આઈતમો એટલે 4 જણા બાજુના ગામમાં ધાડ પાડવા નીકળ્યા. 5 કિલોમીટર આવેલા. એક જણાએ પૂછ્યું કે કેટલું ગામ કેટલું છેટું છે? તો કે સામે દીવા બરે ને ઈ ગામ. એક જણો બુદ્ધિશાળી હતો, ઈ કે આ દીવા બરે ઈ ગામ? તો કે હા. કે આમાં તો માંડી કે 5 હાથ ખોયડા હોય એવું લાગે. તો કે હા નાના જ છે, કે નાનું ગામ છે. કે આમાં ધાડ પડાય? કે આને તો ફડાકો મારીને પૈસા લઈ લેવાય, આમાં ધાડ ન પડાય. 3 જણા એગ્રી થયા કે એ વાત સાચી, કે આમાં ધાડ ન પડાય, આમાં તો ઝાપટ મારીને પૈસા લઈ લેવાય. તો કે કરશું હું? તો કે સવારે ઉઠીને જાશું. કે સવારે ફડાકો મારીને પૈસા લઈ લેશું. 4 જણા નક્કી કર્યું 5 કિલોમીટર આપણે હાલીને આવ્યા છીએ, પાછું ગામમાં જવું એના કરતા અહીંયા જ રાત સુઈ જાય. તો 4 જણા કે હાલો અહીંયા જ સુઈ જાય. રસ્તામાં 4 જણા સુઈ ગયા. એક નક્કી કર્યું સવાર પડે એટલે ફડાકો મારીને પૈસા લઈ આવવા. સવારે હજી રાત્રે સૂતા ત્યાં આગળ ગામ બાજુ સૂતો તો એને વિચાર આવ્યો, નો કરે કે નારાયણ ગામવાળાને ખબર પડે કે આ ફડાકો મારવા આવ્યા છે, ધાડ પાડવા આવ્યા છે, ને પાણા મારે તો ગાલ ફોજાડી દે. એટલે એ આગળ સૂતો તો એને વિચાર બદલાવી નાખ્યો, જઈને પાછળ સુઈ ગયો. અડધી કલાક થી ત્યાં બીજા જણાને એ જ વિચાર આવ્યો, ન કરે નારાયણ ગામમાં ખબર પડે ને પાણાના ગરબા આવે ને જડબું ફોજાડી દે તો. એટલે એ ઉભો થઈને ચોથો હતો એની પાછળ જઈને સુઈ ગયો. થોડીક વાર ત્યાં 3જા જણાને આ જ વિચાર આવ્યો કે ન કરે નારાયણ ને ઓલાને ખબર પડે ને પાણો મારે તો. ઉઠીને ઓલી બાજુ હોય છે. સવાર સુધી મિત્રો આમના માયેલું જગ્યા બદલતા રહ્યા. સવારે ઉઠીને જોયું પોતાના ગામમાં હતા. કે આમ કેમ થયું? તો કે બસ એકબીજાને ટેકે પડ્યા આવ્યા. એટલે અમારું ક્ષેત્ર એવું છે કે એકબીજાના ટેકા ઉપર હાલતું હોય છે. જોકે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે દારૂની 1-2 વાત હું કરવાનો છું. ને અમારો મિત્રો એક જ હેતુ હોય છે કે સમાજને કાંઈક મળે, સમાજને કાંઈક ઉપયોગી બને ને એવી વાત કરતા. હમણાં 2 જણાએ નક્કી કર્યું કે આપણે આ દારૂ પી છીએ આખો દી, કે આપણે કંઈક બીજો ધંધો કરી. એટલે કે શું કરી? તો કે પ્રોવિઝન સ્ટોર કરી. હવે 2 દારૂડિયાએ પ્રોવિઝન સ્ટોર કર્યો. હવે દારૂડિયાની દુકાન લેવા કોણ જાય માલ? અઠવાડિયું થયું, 10 દી થયા, 15 દી થયા, બોણી ન થઈ. 2 દારૂડિયા ચિંતામાં પડી ગઈ કે હવે શું કરશું? તો કે આમાં કઈ થાય એમ તો લાગતું નથી, પણ એ કે બોણી નથી થઈ, એમને દુકાન બંધ કરવી એના કરતા બોણી તો કરી. કે તો કે કેવી રીતે કરશું? કે કાંઈ નહીં, કે કાલ તું થડે બેજે શેઠ થઈને, હું ગ્રાહક થઈને કે વસ્તુ લેવા આવીશ, બોણી થઈ જાય. કે તો કે ભલે. કે
બીજે દી એક દારૂડિયો થડા ઉપર શેઠ થઈને બેઠો, બીજો દારૂડિયો આવ્યો, ઈ કે શેઠ આમ કરીને શીશો મૂક્યો, ઈ કે અડધો કિલો ગોળ આપો. બોલો કે પણ આમાં કઈ ગોળ હોય ઈ કે શીશામાં? ઈ કે આમાં ઈ કે ગોળ ન હોય, કે તને ખરીદી કરતા નથી આવડતું, ઈ કે તું થડે બે, હું ગ્રાહક થઈને આવું. બે બદલાયું. બીજે દી ગ્રાહક થઈને આવ્યો તો ઈ શેઠ થયો, શેઠ થઈને બેઠો તો ઈ ગ્રાહક થઈને આવ્યો. આવીને કે જો આમ ખરીદી કરાય, કે અડધો કિલો ગોળ આપો તો શેઠ. હલો કે શીશો લઈ આવ્યા. હા, ત્યાં ખબર પડે હો. હમણાં એક ગામની અંદર દારૂ વિશે ભાષણ હતું. તમારા મિત્ર છે જામનગરમાં, વિપુલભાઈ પટેલ કરીને, એને ભાષણ કર્યું. એની ભાવના સારી હતી, પણ સમાજ આપણો ફિલ્મ ઉતારી નાખે. એને ભાષણ ચાલુ કર્યું દારૂબંધી વિશે. ઈ કે વિચારો, ઈ કે દારૂ પીવા વાળા પાસે ઈ કે ઘરના મકાન નથી ને વેચવા વાળો મોટા મોટા બંગલા મારીએ છે. વિચારો વિચારો, ઈ કે દારૂ પીવા વાળા પાસે ખાવા નથી ને વેચવા વાળો મોટી મોટી હોટલમાં જમે છે. ઈ કે વિચારો વિચારો, ઈ કે પીવા વાળા પાસે ઈ કે સાયકલ નથી ને વેચવા વાળો મોટી મોટી કારમાં ફરે છે. વિચારો. આવું અડધી કલાક ભાષણ કર્યું. અડધી કલાક પછી 5000 ઓડિયન્સ માંથી એક જણો ઉભો થયો. ઈ કે નેતાજી આજથી દારૂ પીવાનું બંધ. નેતાજીના આંખમાંથી આંગળા વહી ગયો. એને એમ કે 5000 માંથી એક તો એક માણસ મારા ભાષણથી સુધરો તો ખરો ને. ડાઈસ ઉપરથી ઠેકડો માર્યો ને ભાઈ આગળ ગયા ને પગે પડી ગયા ને પછી પૂછ્યું કે દારૂ પીવાનું બંધ? તો કે બંધ જ હોય ને. જુઓ ને કે દારૂ પીવાથી કેટલા કે ગેરફાયદા થાય છે. દારૂ પીવાનું બંધ. એ કે દારૂ હાવ નહીં પીવો? તો કે નહીં, દારૂ હાવ નહીં પીવું. તો કે હવે કરશો શું? તો કે વેચવાનું ચાલુ. હા, દારૂની તો મિત્રો ઘણી બધી વાત છે. હજી એક વાત વધારે લઈ લઉં. હમણાં ગામની અંદર એક સીધો સાદો માણસ દારૂ રવાડે ચડી ગયો. દરરોજ દારૂ મીઠો પીવો. ગામવાળા કે આ દારૂ પીએ સીધો સાદો માણસ છે, હેરાન થશે. 4-5 જણા ગયા સમજાવવા કે આ ધંધો કર્યા જેવો નથી, નો પી. પણ મિત્રો આ વ્યસન એવું છે ને, એકવાર લાગ્યા પછી જાય નહીં, પણ માયનો નહીં. એટલે ગામના વિચાર કર્યું કે આપણું નહીં માને, ગામમાં માસ્તર છે ને એને કહી. માસ્તરનું માને. ગામમાં માસ્તરનું બધા બહુ માને હો. એટલે બધા માસ્તર આગળ ગયા ને વાત કરી કે આ ભલાણા ભાઈ છે, એ છે સીધા સાદા માણસ, પણ એ કે દારૂના રવાડે ચડી ગયા ને દારૂ બંધ કરાવો. માસ્તરે ચંપલ પહેરી લીધા હોય કે હાલો સુધાર દઉં. હવે માસ્તર અહીંયા ગયા દારૂડિયાને ઘરે, ખુરશી નાખીને બેઠા. પછી ધીરેથી વાત મૂકી. એ કે દારૂ પીવો છો? એ કે હા માસ્તર, એ કે ટેવ પડી ગઈ છે, થોડો થોડો પીવાઈ જાય છે. માસ્તર કે આમ દરરોજ કેટલાનો પી જાઉં છું? કે આમ દરરોજ એમ સમજો ને 100 રૂપિયાનો તો પીવાઈ જાય દારૂ. માસ્તર કે 100 રૂપિયાનો દારૂ તમે દરરોજ પી જાવ છો? વિચારો મહિને કેટલાનો થયો? ઈ કે મહિને કે 3000 નો થયો. દરરોજ 100 રૂપિયા, મહિને 3000 નો, મહિનામાં હોય તો 2000 વધી જાય 5000. માસ્તર કે તમે મહિનામાં 5000 નો દારૂ ઢીચી જાવ છો, વર્ષે કેટલાનો થયો? તો કે 60000 નો થયો. 12 50 60,000 નો દારૂ તમે એક વર્ષમાં પી જાવ છો. 5 વર્ષે કેટલો થયો? તો કે 3 લાખ. તમે ઈ કે વિચારો, ઈ કે 5 વર્ષમાં 3 લાખ નો દારૂ પી જાવ છો. આ દારૂ ન પીતા હોત ને તો સામે જે બંગલાની લાઈન છે ને, એમાંથી કે એક બંગલો ઈ કે તમારો હોત. આવી શિખામણ આપી. દારૂડિયાને કઈક ગળે વાત ઉતરી એવું લાગ્યું. માથું માંડો ખંજોળવાનું. પછી માસ્તરને પૂછ્યું કે માસ્તર તમે કોઈ દી દારૂ પીધો? માસ્તર ઉબળક પગે થઈ ગયો. એ કે હું ગામને બંધ કરાવ, હું થોડો પીવું? એ કે પણ એ કે વિચારો કે કોક દી ભૂલથી પીવાઈ ગયો. માસ્તર કે ના. એ કે ના, વિચારો કોક વાર જુવાનીમાં ક્યાંય પીવાઈ ગયો. માસ્તર કે ના, દારૂ પીધો જ નથી. તો કે તો એક વાત કરો, સામે જે બંગલાની લાઈન છે એમાંથી તમારો બંગલો કયો? માસ્તરને ગોઠે ચડાવી દીધો. અને કહું છું ને મિત્રો કે આપણી દ્રષ્ટિ હાસ્યની હોય તો હાસ્ય ગમે ત્યાં મળે. હમણાંની વાત કરું, હજી મેરેજ તો મારા હમણાં થયા, 10 વર્ષ પહેલાની વાત છે. છાપામાં જાહેરાત આવી હતી એક, ઘઉવર્ણી કન્યા માટે યોગ્ય મૂર્તિઓ જોઈ છે. મેં તો છાપાનું કટિંગ કાપ્યું, એડ્રેસ લઈને પહોંચી ગયો. કાકા એક હતા, મેં કીધું કાકા આ જાહેરાત મને કે આપણી જ છે કે આવો અંદર આવો. આપણો કોઈ બદ ઈરાદો નહીં, ઘર બંધાય. અંદર ગયો, સોફા ઉપર બેઠો, એટલે મેં કીધું કન્યા તો કે આવે છે, તૈયાર થાય છે. થોડીક વાર થયું ત્યાં એક છોકરી આવી, આખી કાબર ચિત્રીઓ,
આયા ડાઘ ને આયા ડાઘ. મેં કીધું કાકા તમે છાપામાં લખો છો ઘઉં વરણી, આ તો કાબર ચિત્રી છે. મને કે ના ઘઉં વરણી બરાબર જ લખ્યું છે. પણ કાકા આ તો જો ચટાપટા વાળી. મને કે બરાબર લખ્યું. પણ મેં કાકા આ કેવી રીતે? મને કે તમે આયાતી ઘઉં હઈ જાય છો, અમે રેશન કાર્ડના ઘઉંની વાત કરી હતી. છતાંય મિત્રો મને એમ થયું કે મારું ઘર બંધાય. મેં હા પાડી. બેઠા, વાત આગળ આવેલી, લેવા દેવાની વાત આવી. એટલે મેં એને કીધું, મેં તું કાકા મારે કાંઈ નથી જોતું, એ ઘર હાચવી લી એવી દીકરી તમારી દઈ દો. કાકા ખુશ થઈ ગયા. મને કે શું ફરીથી બોલતો? મેં તો મારે કાંઈ નથી જોતું, મારું ઘર હાચવી લી એવી તમારી દીકરી આપી દો. કાકા ખુશ થઈ ગયા. મને કે ઘર હોય કે આખી સોસાયટી હાચવી લેશે? હા, હમણાં મારા મેરેજ થયા, મારા વાઈફ મને કે આપણે ફરવા જઈએ કે. મેં તું ક્યાં? મને કે કેન્યા. હવે મેં તું જામનગરની બહાર નથી નીકળીને કેન્યા. મને કે ના કેન્યા જાઉં. મેં તું પણ કેન્યા જઈશ તું? તો કે કેન્યા જાઉં. મેં તું કેન્યા જઈશ? છેલ્લે દ્વારકા મેં ગયા હો. પણ બહુ જોક કરે. હમણાં એક અમારું મંડળ છે, એમાં સભ્યો બની મારી પાસે આવી. મને કે આજે એ કે મહિલાઓ આગળ નથી આવતા, પુરુષ કે આગળ આવી ગયા છે, કે આનું કારણ શું? આવી છે ભાષણ દેવાનું છે. મેં તો બોલી ના કે મને કે એમ નહીં, તમે આખી સ્ક્રિપ્ટ બનાવી દો કે મહિલા આગળ નથી આવતી, પુરુષ આગળ આવી ગયો છે, એનું કારણ શું? મેં તો આ માથું ખાઈ છે. મેં એને ખાલી એટલું કીધું, મેં તો આ તમે બાયું છું ને, વાત વાતમાં હાય બહુ કરો, કાંઈ કોઈ કે હાય. મેં તો આ તમે હાય બોલવાનું બંધ કરી દો ને એટલે સ્ત્રી આગળ આવી જશે. મેં તો આવું બોલજે. મને કે ભલે. હવે મારી હાઈની શિખામણ લઈને સવારે ગઈ, રાત્રે 8 વાગે ઓફિસેથી આવ્યો. અમે બે હારે જમવા બેઠા. ત્યાં મને યાદ આવ્યું. મેં પૂછ્યું, મેં તું ઓલા મંડળમાં ગઈ હતી? તો કે હા. મેં તું મેં તને ઓલું કીધું તું હાઈ નહીં બોલતી, બોલી? મને કે હાઈ તો હું ભૂલી ગઈ. જોકે એની જોક તો જ હું ઘણી બધી કરવાનો છું, પણ હમણાં આ 4 વર્ષ પહેલા ધરતીકંપ આવ્યો. જોકે એમાં એને બહુ અસર થઈ હતી. રાત્રે 2:30 વાગે મને ઉઠાડી કે કાંધી ઉપર તપેલી હલે છે. મેં તું તપેલી નથી હલતી, તારા ચશ્મા હાલે છે. હા, હમણાં મારા ફાધરની મજા નહોતી. મેં કીધું, મેં એમ કર રિક્ષા બાંધી આવતું. મને કે ના રિક્ષા બંધ છે. અરે મેં તું રિક્ષા બાંધી આવ, આપણે પપ્પાને હોસ્પિટલ લઈ જવા છે. મને કે ના રિક્ષા બંધ છે. છાપું ન વાંચ્યું? છાપામાં ચોખ્ખું લખ્યું છે કે વાંચો. પેલા પાને જ લખ્યું છે. છાપામાં વાંચ્યું, પેલા પાને લખ્યું હતું આજે રક્ષાબંધન છે. હમણાં એક દી મારી પાસે આવીને મને કે જોઈ અમારી તાકાત જોઈ સ્ત્રીની. મેં તું કાં? તો કે ઉષાબેને આખા અમેરિકાને હલબલાવી નાખ્યું. મેં તું કોને કહેશ તું? હા, એ કે છાપામાં લખ્યું ઉષાબેન આખા અમેરિકાને હલબલાવી નાખ્યું. મેં તું ઉષાબેન નથી લખ્યું, હરખું વાંચ, ઓસામા બિન લખ્યું છે. હા, તો વાત કરતો તો ધરતીકંપની. હમણાં 5 વર્ષ પહેલા ધરતીકંપ આવ્યો, 4 વર્ષ પહેલા. જામનગરમાં જબરજસ્ત નુકસાન ગયું. તે આ વાત ગાંધીનગર સુધી નહીં, છેક દિલ્હી સુધી પહોંચી કે જામનગરમાં આવા ધરતીકંપે બહુ નુકસાન કર્યું છે. તેમાં જામનગરના ઘણા બધા મુલાકાત લેવા આવ્યા, રાજકારણીઓ આવ્યા ને ક્રિકેટરો આવ્યા ને ફિલ્મ જગતમાંથી 2 મહાન હસ્તી જામનગરમાં આવ્યા, અમિતાભ બચ્ચન ને પ્રાણ. બરોબર બપોરે 12 વાગે જામનગરના એરપોર્ટ ઉપર ઉતર્યા. પ્રાણ સાહેબ અમિતાભને ક્યાં ખરાબ બપોરે કે આપણે કોઈની પૂછવા ન જવાય શું થયું એ કે. અમિતાભ કે તો શું કરશું કે એકાદ પિક્ચર જોઈ નાખીએ આપણે, સાંજ પડે પછી બધાને પૂછવા જાશું. તો કે ભલે. તે મારે જામનગરની અંદર ટોકીઝમાં 2 જણા પિક્ચર જોવા ગયા. 2 જણાએ હવના પૈસે ટિકિટ લીધી. સૌથી પહેલા પ્રાણ સાહેબ અંદર ગયા એટલે ડોરકીપરે ટિકિટ જોઈ, પ્રાણ સામે જોયું ને કે જાઓ તમે. એટલે ગયા. પછી વાંહે અમિતાભ બચ્ચન, એટલે ડોરકીપરે ટિકિટ સામું જોયું, અમિતાભ બચ્ચન સામું જોયું ને કે તમને નહીં જવા દો. અમિતાભ તો ખીજાઈ ગયો. તું કે પ્રાણને જવા દેશ મને? તો કે તમને નહીં જવા દો. એ કે અરે કે તું મને ઓળખે છે કે હું અમિતાભ બચ્ચન? તો કે હું તમને સારી રીતે ઓળખું છું, તમે અમિતાભ બચ્ચન, પણ હું રામાયણ વાંચું છું, ધર્મમાં માનું છું, તમને નહીં જવા દો. અરે ભલા માણા કે આજનો હું સુપરસ્ટાર અમિતાભ બચ્ચન. તો કે વાત સાચી, તમે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, પણ હું રામાયણ વાંચું છું, ધર્મમાં માનું છું, તમને નહીં જવા દો.
અરે ઈ કે હું જયા બચ્ચન નો એકનો એક ઘરવાળો અમિતાભ બચ્ચન, તો કે મને ખબર છે તમે જયા બચ્ચન ના એક ઘરવાળા અમિતાભ બચ્ચન, પણ હું રામાયણ વાંચું છું, ધર્મમાં માનું છું, તમને નહીં જવા દો. એટલે અમિતાભ બચ્ચન કે તે પ્રાણ જવા દીધો, મન નથી જવા દેતો, કારણ શું? તો કે રામાયણમાં ચોખ્ખું લખ્યું છે કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય બચન ન જાય. એ 3 કલાક તડકે શેકાણો. હજી જામનગર મને ફોન આવી કે તમે તડકો બહુ સારો. એક મારા મિત્રની વાત લઈ લઉં, રાજકોટમાં જઈએ, ભરતભાઈ જેઠવા, મારા ખાસ મિત્ર છે, કલાકાર જીવ છે. આમ ગાવાનો શોખ, ગીત બહુ ગાય, પણ હમણાં ભગવાનને કરવું શું કબુદ્ધિ હુઈજી મારી પાસે આવ્યો, મને કે મારું તીમે દો, મને કે ગાવાનું બંધ. અમે તો કરીશ શું, ખાઈશ શું? મને કે હું ગમે તે કરીશ, ખા. ઈ કે ગાવાનું બંધ. મેં તો આમ તારું કઈ પ્રોગ્રામ તો હશે ને, આયોજન તો હશે ને, તારે કરવું છે શું? મને કે આપણે શિકાર કરવા, સિંહ મારવા છે. મેં તું રેવા દે, તું આ પ્રોગ્રામ કરી બરાબર છે, સિંહને ન મરાય. મને કે ના, આપણે સિંહના શિકાર કરવા જ છે. હવે મિત્રો બહુ સમજાયો પણ માયનો નહીં. આપણા ગુજરાતીમાં કહેવત છે ને કે હાયરો નો વરે વાયરો વરે, વાયરો નો વરે હાયરો વરે. બહુ સમજાયો, માયનો નહીં. સવારે 8 વાગે ગયો શિકાર કરવા, સાંજે 8 વાગે પરસેવે રેપ જેપ થઈને આવ્યો. મને કે તારું માયનો નહીં. મેં તો પણ શું થયું? સિંહને મારવા ગયો તો જંગલમાં થયું શું? મને કે કાંઈ નહીં, કે સિંહને મારવા ગયો તો સિંહની વાહે મારે દોડવાનું હતું, ઊંધું થઈ ગયું, સિંહ મારી વાહે દોડ્યો. પછી હું કે સિંહ ને મારી વચ્ચે બરાબર 25 ફૂટનું અંતર હતું, એક્ઝેક્ટ 25 ફૂટનું અંતર હતું. સિંહ લઈશો. મેં તું પછી હું કે સિંહ ઉભો થઈને ડબલ ઝડપે મારી વાહે દોડ્યો, કે હું આગળ ને સિંહ પાછળ, મારી સિંહ વચ્ચે બરાબર 15 ફૂટનું અંતર, એક્ઝેક્ટ 15 ફૂટનું અંતર. સિંહ લઈશો. મેં તું પછી હું સિંહ કે ઉભો થઈને 3 ગણી ઝડપે દોડ્યો, કે હું આગળ અને સિંહ પાછળ, મારી સિંહ વચ્ચે બરાબર 5 ફૂટનું અંતર, એક્ઝેક્ટ 5 ફૂટનું અંતર. સિંહ પાછો લઈશો. મેં તું પછી હું સિંહ કે આટલી બધી વાર લઈપ્યો, પછી ઉભો ન થઈ ગયો, હું તો આવતો રહ્યો ગામમાં. મેં કીધું હિંમત વાળો છો, બહાદુર છો? મને કે કા? મેં તું સિંહ તારી વાંહે આટલો બધો દોડ્યો, કીધું તને કાંઈ ન થયું? કીધું અમારા જેવા હોય ને તો લેટ્રિન બાથરૂમ બધું વયું જાય. મને કે ગાલ આવેલો થામાં હોલો સિંહ વારે ઘડી અમથો લપટતો હતો. હા, તઈએ ખબર પડી આ જંગલમાંથી લઈ શું કરતો આવે.